વાગરા પોલીસે વિદેશી તેમજ દેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 20 ટીન વિદેશી દારૂ, 80 લીટર દેશી દારૂ, ઇકો કાર મળી 4,03,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે વાગરા પોલીસ સ્ટાફના નામ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન બાતમીના આધારે ખડખંડાલીથી ઓરા તરફ જતી SSNL કેનાલવાળા રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તપાસ કરતા 100 રૂપિયાની કિંમતની 20 ટીન મળી આવી હતી। પોલીસે કુલ 2000ના મુદ્દામાલ સાથે લિસ્ટેડ બુટલેગર મુકેશ ઉર્ફે ફોફી રમેશ પટેલ જે રહે શ્યામ સોસાયટી વાગરાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પુલાભાઈઓ ચલાવી રહ્યા છે। દેશી દારૂ ભરેલ ઇકો કાર સાથે ચાલકની અટકાયત કરવામાં આવી છે। વાગરા પોલીસ મથકના ભોપાભાઈ ગફુરભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ફૂલ એસેસરીઝ કરેલ ઇકો કાર દારૂનો જથ્થો ભરીને ઓરા ગામથી વાગરા તરફ આવી રહી છે, જેથી ભોપાભાઈએ પોલીસ ટીમ સાથે વાગરાની જીબી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની GG16DP0485 નંબરની ઇકો કાર આવતા પોલીસે કારને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી 80 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો સહિત ઇકો કાર કબજે કરી હતી તેમજ ચાલક સુરેશ દેવાદેવી પૂજકને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 1600નો દેશી દારૂ તેમજ ઇકો કાર મળી 41,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આમ દેશી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 બુટલેગર સહિત 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।